નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીર ફાસ્ટ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માધાપર ખાતે સમાજ જાગૃતિ અંતર્ગત સોલંકી પરિવાર દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ગામના યક્ષ મંદિર પટાંગણમાં સ્વશ્રી પુરુષોત્તમભાઈ ડાયાભાઈ સોલંકી પરિવાર દ્વારા માતૃશ્રી સ્વ પુષ્પાબેન સોલંકીની 11મી પુણ્યતિથિ નિમિત્તે સમાજ જાગૃતિ અંતર્ગત સંસાર ચક્રના સૌથી મહત્વના પાત્રો પતિ પત્ની સપ્તદીપના સથવારે જોડાયેલા અદ્ભુત અને સાંસારિક સંબંધોને વધુને વધુ મધુર બનાવવાના પ્રયાસ પતિ પત્ની મધુરા સમજણ વિના અધૂરાનું વિશેષ કાર્યક્રમ ખ્યાતનામ કલાકાર મા બાપને ભૂલશો નહીં અને દીકરી સાપનો ભારો નહીં દીકરી તુલસીનો ક્યારોના ફેમસ કલાકાર અશ્વિનભાઈ શંકર જોશીનું ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ વિશેષ કાર્યક્રમ વિશે વાત કરતા પરિવારના શ્રી મનોજભાઈ સોલંકી અને ખ્યાતનામ કલાકાર અશ્વિનભાઈ જોશી સાંભળી એમના મુખેથી કાર્યક્રમ અંતર્ગત પરિવાર અને અગ્રણીઓ દ્વારા ગૌપૂજન અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। સોલંકી પરિવારના મોભી વિનોદભાઈ સોલંકી, મનોજભાઈ સોલંકી, સમસ્ત સોલંકી પરિવાર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગામ લોકો આ ભવ્ય કાર્યક્રમનો લાભ લીધો હતો। વીર ફાસ્ટ ન્યૂઝ કચ્છ। મને શું આજનો કાર્યક્રમ છે? આજનો જે કાર્યક્રમ છે અમારા પરિવાર દ્વારા અમારા માતાજીની 11મી પુણ્યતિથિ નિમિત્તે એક સમાજ જાગૃત માટેનો એક વિષય લઈ અને અમદાવાદના એક ખ્યાતનામ કલાકાર જે માતા પિતાને ભૂલશો નહીં એવા એક વિષયને લઈને જે સામાજિક જાગરણનો એક મંચસ્થ કાર્યક્રમ કરે છે એવા અશ્વિનભાઈ જોશી જે ખૂબ જ પ્રખ્યાત છે એવા કલાકારને બોલાવી અને આજના સમયની સામાજિક સમસ્યાઓ ઉપર એમનું પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું છે અને જેને લઈને સમાજમાં કેટલાક જે પારિવારિક પ્રશ્નો છે એનું સમાધાન થાય। આજનો શું વિશેષ કંઈ નવું હશે એવું લાગે છે? આજનો વિશેષમાં એટલું જ છે કે યુવા યુવતીઓ જે પાત્ર પસંદગીની અંદર જે સિલેક્શનમાં જે એના ધોરણો છે એ બદલાણા છે, તો એને પાત્ર પસંદગીમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું એમનું વિશેષ માર્ગદર્શન અશ્વિનભાઈ દ્વારા મળશે। માતા પિતા સાથેના સંબંધોની પણ વાત આવશે અને પતિ પત્નીના સંબંધ જે મધુરા કેમ રહે, એ સંબંધ તો મધુરા છે જ, તો એને કઈ રીતે આપણે જાળવી શકીએ એના માટે પણ જે અશ્વિનભાઈ છે એ આજે આ ત્રણેય વિષય ઉપર પોતાનો વિષય પ્રસ્તુતિ કરવાના છે। ખાસ તમને એ કહીશ કે તમે પણ યુવાધન માટે અને સમાજ માટે કે કામ માટે ઘણી બધી સારી મહેનત કરી રહ્યા છો અને ઘણા તમારા કને તૈયાર પણ લોકો થઈ ગયા છે, તો એવા લોકોને પણ આપ શું સંદેશ આપશો? અત્યારે જે સમાજની સ્થિતિ છે આપણે સમજી લ્યો કે સુવિધા સંપન્ન બની ગયા છીએ। એક સમય હતો કે આપણે સુવિધાના અભાવમાં હતા, તો આજે સમાજ છે એ સામાન્ય જરૂરિયાત આવશ્યક જરૂરિયાતોને પૂરી કરી લીધી છે। હવેના જે ચેલેન્જીસ છે એ આપણે આ સમાજ જીવનના ચેલેન્જીસ છે, આરોગ્યના ચેલેન્જીસ છે, એના ઉપર આપણે જોયા રાખશું તો નહીં થાય। એના ઉપર આપણે કામ કરવું પડશે, એના ઉપર આપણે કેમ બદલાવ આવે આપણા વ્યવહાર ને વિચારોમાં, એના માટે આપણે આવા કાર્યક્રમો વિચારવા જ પડશે। તો સમાજની એક સમસ્યા હું જોડાયેલો છું ત્યારે ચોક્કસ કહીશ કે અત્યારે યુવા યુવતીના સંબંધ બાંધવામાં ખૂબ મોડું થઈ રહ્યું છે, કેટલાક અવિવાહિત રહી જાય છે અને ક્યારેક સગપણ અને લગ્ન વિચ્છેદના પણ પ્રશ્નો દરેક સમાજની અંદર વધ્યા છે। ત્યારે યુવા યુવતીઓને આજે આ પ્રકારનું જે માર્ગદર્શન છે જે માતા પિતાને સમાજમાંથી મળતું હતું એ નથી મળતું, એટલે આવા કાર્યક્રમો દ્વારા પણ આપણે એને ગમે તેમ કરી અને આપણે આવા યુવા યુવતીઓને કઈ રીતે વિચારવું જોઈએ, કઈ રીતે જીવવું જોઈએ એનું માર્ગદર્શન છે એ આવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક કાર્યક્રમો દ્વારા આપણે આપવું જોઈએ અને એનો પ્રયત્ન દરેક સમાજે કરવો જોઈએ। અશ્વિનભાઈ, વર્ષો પછી માધાપર આવ્યા છો ત્યારે આજે શું કહેશો આજના કાર્યક્રમ વિશે? વર્ષો પછી માધાપર આવું છું, લગભગ બીજી કે ત્રીજી વાર। અહીંયા આવતા એટલું ખુશી થાય છે, એટલો આનંદ થાય છે, કારણ કે મનોજભાઈ સોલંકીનો પરિવાર હંમેશા કંઈક રચનાત્મક કાર્યક્રમો આપવા માટે હંમેશા ઉત્સુક હોય છે। એટલે આજનો જે કાર્યક્રમ છે એ જ્યારે મનોજભાઈ તરફથી આમંત્રણ મળ્યું ત્યારે વર્ષો સુધી જેમ દીકરીને પોતાના બાપના ઘરે જવા ન મળ્યું હોય અને ઓછે તો આમંત્રણ આવે કે બાપાના ઘરે પ્રસંગ છે અને જવાનું છે, હવે એ પ્રસંગમાં
દીકરીને જવાની જેટલી ખુશી હોય એટલી ખુશી મને માધાપરમાં આજના કાર્યક્રમની અંદર આવવાની ખુશી છે. એટલા માટે છે કે માધાપરની જે જનતા છે એ મને એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે. મારે પ્રોગ્રામમાં કરેલી વાતો એને પણ વાગોળે છે, જે બધી માલિકો ઉતારે છે. અને અશ્વિનભાઈ પાછા ક્યારે આવે એની આતુરતાપૂર્વક રાહ જુએ છે. એટલે હું તો કહું કે કલાનગરી છે, અને કલાનગરીના બધા જે શ્રોતાઓ છે એ મારો આત્મા છે, મને સાંભળે એ મારો આત્મા છે, અને મને સ્વીકારે એ મારો પરમાત્મા છે. તો ખૂબ ખુશી છે મને માધાપરની માલિકો આજના આ કાર્યક્રમની રજૂઆત કરવાની. વર્ષો પહેલાં આપણો કાર્યક્રમ થયો છે મા બાપને ભૂલશો નહીં, એને આજે પણ લોકો ભૂલ્યા નથી. તો આજે આપ શું નવો પીરસશો? મા બાપને ભૂલશો નહીં કાર્યક્રમ તો મારી એક પેટન્ટ બની ગઈ છે. લોકો એમ કહેવાય છે કે એના મા બાપ વયા જાય ને પછી એમ કે આ તો મા બાપ વિનાનો છે. પણ હું એક એવો છું કે મારા મા બાપ ચાલ્યા ગયા પછી પણ હું મા બાપ વાળો થયો. કારણ કે અશ્વિનભાઈ કોણ? તો કે મા બાપ વાળા. મા બાપને ભૂલશો નહીં વાળા અશ્વિનભાઈ કહેવાય. તો લોકો મા બાપને ભૂલશો નહીં તો આજ પણ સાંભળે છે સાહેબ. તો લોકોને તો કંઈક અપેક્ષા હોય કે ભાઈ મા બાપની તો ઘણી વાતો કરી, અશ્વિનભાઈ પાસે ખજાનો છે, તો આપણને કંઈક નવું જાણવા મળે, કંઈક નવું માણવા મળે. એટલે આજનો આ જે પ્રસંગ છે એ આવતીકાલે પસંદગી મેળો છે. આવતીકાલના અંદર પસંદગીમાં યુવાન દીકરાઓ અને દીકરીઓ પણ આવવાના છે. એટલે આ કાર્યક્રમને 3 તબક્કાની માલિકો વહેંચેલો છે કે ભાઈ યુવાન દીકરા અને દીકરીઓ જે કાલે પસંદગી મેળવવા આવવાના છે આજે આ કાર્યક્રમને માણે. હવે એ તો આમાં તો કાંઈ પ્રેક્ટિસ બહુ હોતી નથી છોકરાઓને, બરાબર છે, કે વર્ષોના અનુભવ ન હોય તો પસંદગી કેવી રીતે કરવી એ વડીલો તરફથી માર્ગદર્શન મળવું જ જોઈએ. તો એવા યુવાનો દીકરા દીકરીઓને આપણે આજે માર્ગદર્શન આપવાનું છે કે પસંદગીના ધોરણો નીચા રાખો. તમારામાં 36 ગુણ હોય તો સામેના 36 ગુણને ગોતો અને મહેરબાની કરી અને બહુ સમય પસાર ન કરો. કારણ કે ઘણી વાર એવું થાય કે લક્ઝરી બસની રાહ જોતા જોતા સાદી બસ પણ વહી જાય. તો એવું ન થાય. અને આજના યુવાનો મોટી ઉંમરે લગ્ન કરવા માટે એક ટ્રેન્ડ ઊભો થયો છે. તો એનાથી બી આગળ એક ભયાનક વસ્તુ અત્યારે બની રહી છે. અને લગ્ન ન કરવા અને લિવ ઇન રિલેશનની માલિકો રહેવું, આ બધાને રોકવા માટે આ યુવાનોને સમજાવવાના છે આપણે. અને સમયે પોતાના જીવનસાથીને ગોતી, ઉંમર અમુક હોય એમાં જ લગ્ન જીવનનો આનંદ હોય છે. પછી ઉંમર વહી જાય પછી એની અંદર લગ્ન જીવનનો કોઈ આનંદ નથી રહેતો. તો આ વસ્તુ યુવાન દીકરાઓને અને દીકરીઓને બંનેને આજના કાર્યક્રમમાં આપણે સમજાવવાના છે. બીજું, ત્યાર પછી માતૃવંદના છે. તો માતૃવંદનાની માલિકો પણ આપણે માની વંદના આપણે કરવાના છે. ત્રીજો તબક્કો છે, આ છૂટાછેડાનું પ્રમાણ બહુ વધી ગયું છે. તો આજના પતિ અને પત્નીની માલિકો ધીરજ નથી, સહનશીલતા નથી. એટલે ધીરજ અને સહનશીલતા આવે